તો આ ભગવાને મને માતાને કર્તવ્ય આલ્યું સેવા કરવાનું. તો આ સેવાના ઉદ્દેશથી જ બારેજા ધામની ગાદી ભરાય છે. કઈ કલ્યાણ હેતુ જ, દરેક ભક્તોનું હિત માટે જ આ દર રવિવાર ગાદી થાય છે. તો જો મને માતાને જેમાં પ્રસન્નતા થતી હોય, મને માતાને જેમાં આનંદ થતો હોય, એ કાર્ય કરવાથી, એ કર્મ કરવાથી હું મારા ભક્તોને હું એટલું વચન આલું છું કે અત્યારે ભલે દીવા બત્તી પૂજા પાઠ બધું કરો તમારા ભાવથી, પણ આ મારી વાત સાંભળી અને હું જે રીતે બતાવું એ રીતે જીવન જીવવાની શરૂઆત કરીને તો એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે, તમારા હૃદયમાં જાગતી બેહી જઈ. તમારા દીવા કરવાની જરૂર પડશે, તમારા હૃદયમાં મારા નામની જ્યોત જાગી જશે. અને ત્યારે થઈ ગયું ને, જ્યારે તમે અહેસાસ કરી લેશો કે માં બહાર નહીં, માં અહીં છે. જ્યારે અહીં અનુભવ થતી થઈ ગઈ ને, જો અહીં થઈ ગઈ તો સંસારમાં કણ કણમાં તમને ના દેખાતી થઈ જાય. મારું નામ બહુચર નહીં. જેને અહીં અનુભવ થઈ જાય કે માં અહીં છે, મારા હૃદય મંદિરમાં બિરાજમાન છે, તો એને એવો જેને અહેસાસ થશે, જેને એવો અનુભૂતિ થશે, એના સંસારની બહાર તે દરેક જીવમાં સત અસત દરેક વસ્તુમાં એને ભગવાન જ દેખાશે, એના માતા જ દેખાશે. અગર કોઈ તમારી જોડે દુર્વ્યવહાર કરતું હોય, કોઈ તમને અપમાનિત કરતું હોય, કોઈ તમને જેમ તેમ બોલતું હોય, કોઈ તમને કદાચ દબાવતું હોય, છતાંય તે તમને ત્યાં એવું દેખાશે કે આ તો મારી માની લીલા છે. ભલે માં તારે જેટલો મન પરેશાન કરવો હોય કરી લે, પણ તું એમાંય મારી માં બેઠી છે. આ દ્રષ્ટિ કરી આલીશ, વિશ્વાસ રાખજો. તમને આ સંસારની કોઈ છાપ નહીં પડે. કોઈ સારું બોલે, કોઈ ખોટું બોલે, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, એની કોઈ છાપ નહીં પડે. બસ તમે તો આનંદમય રહી અને બસ એક મારી ભક્તિની, એક મારી ઉપાસના કરતા હશો. મને એવો વિશ્વાસ છે. સાસુ ખોટું મારે એવા તૈયાર કરવાના છે, કેમ કે સાચા ભક્ત કોને કહેવાય? સાચા ભક્તોનું પ્રમાણ શું છે? કે સાચા ભક્તોના બસ એક જ લક્ષ્ય હોય કે મારી માતા. સાચા ભક્તોનું એક જ લક્ષ્ય કે મારા રામ. જો આ લક્ષ્ય તમારું બની ગયું, આ લક્ષ્ય બની ગયું કે મારું એક જ જીવનનું લક્ષ્ય છે બસ મારી માને પામવી જ મારે. મારું જીવનનું એક જ લક્ષ્ય છે મારા રામને મારા પામવા છે. અને અસલી વસ્તુ આ સંસારની હોય ને તો એકમાત્ર ભક્તિ. ભક્તિ ને અસલી જીવનમાં સુખ હોય ને, અસલી જીવનમાં આનંદ હોય ને, જેના દરેક જીવો, દરેક મનુષ્ય ભૂખ્યા છે. શું? દરેક જીવો એના ભૂખ્યા છે એ આનંદના, એ સુખના. એ સુખ આ સંસારમાં ખોરો છો. આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાઓ છો, પણ એ સુખ જેમ પાણી મુઠ્ઠી ભરીને પાણી ભરો અને જેમ પાણી અહીંથી સરકી જાય ને, એ રીતે આ સંસારનું સુખ તમારી હાથમાં રહેતું નથી. અનેક પ્રયત્નો કરો, અનેક પ્રયાસો કરો, આખી જિંદગી ખપાઈ નાખો, પણ સુખ હાથમાં નહીં રહેતું. ગમે તેટલું હોય, ગમે તેટલું હોય, તમે અજબોપતિ ચમ ના હોય, છતાંય જેમ પાણી સરકી જાય ને મુઠ્ઠીમથી, એ રીતે આ સંસારનું સુખ રહેતું. તો જે રહેતું નહીં એની કામના શું લેવા માતા જોડ કરો છો? અને જે રહેવાની છે એની કામના કેમ ના કરો? સમજ પડે હું શું કહું છું? તમે શું ખોબો ભરી અને પાણી પીવા જોઈએ છે, અને અહીં આખો સમુદ્ર છે. સાસુ ખોટું? બધા જાણે છે આ વસ્તુ કે આ સંસારનું સુખ સ્થાયી રહેતું. આજે કોઈ સુખી છે તો કાલે દુઃખી થશે જ. આજે કોઈ દુઃખી છે તો કાલે એ સુખી થશે જ. આ સુખ દુઃખ પરિવર્તનશીલ છે, જેમ કે ભગવાને આ બનાવેલું સંસાર જ પરિવર્તનશીલ છે. આ સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ બધી પરિવર્તનશીલ સમય પ્રમાણે થાય ને. આ ભગવાને આ બનાવેલું પરિવર્તનશીલ સંસાર, એમાં દરેક અવસ્થા, દરેક પરિસ્થિતિ તમે ઈચ્છા કરો કે ના કરો એ પરિવર્તન થાય ને. કોઈનું સ્થાયી રહ્યું નથી અને કોઈનું સ્થાયી રહેવાનું નથી. તો આખો આ સંસાર પરિવર્તનશીલ સંસારમાં કદાચ સુખની કામના કરી અને આજે
દુખિયારા મંદિરો ધામ કે કોઈ પણ જગ્યાએ જોડાવા જતા હોય, પણ તમે પ્રાર્થના કરતા હોય, ઉપાસના કરતા હોય, માનતાઓ રાખતા હોય, છતાંય તે તમારે જે જોઈએ છે એ સુખ નહીં મળતું. કામ તો થશે, માતાજીને માનતા રાખશો, આ કામ થઈ ગયું, પેલું કામ થઈ ગયું, નોકરી મળી ગઈ, આ મળી ગયું, તે મળી ગયું, પણ એ બધા કાર્યો પૂરા થવા છતાંય તમે દુઃખી રહો છો. અંતરાત્મામાં પૂછો તમે, એ બધા કાર્યો તમારા થવા છતાંય તમે ક્યાંક ને ક્યાંક હૃદયમાં તમે દુઃખની અનુભૂતિ કરો છો ને. એ દુઃખ એવું છે કે ના કોઈને કહી હકાતું, ના સહી હકાતું. એ દુઃખ તમારા દરેકનું, મારા જેવી સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતા પોરની મેલડી જોણે છે, ખુખાર મેલડી જોણે છે, રામવારી મેલડી જોણે છે. દરેકના મનની વાત, દરેકના અંતર આત્માની વાત, જે કોઈ ના કહી શકતા હોય એવી વાત જોડીને બેઠી છું. એકની નહીં, દરેકની કોઈ બાકી નથી. તો આજે તમે તમારી બુદ્ધિ વાપરો છો, બુદ્ધિમય કે તમારી યોજનાઓ બનાવો છો. આવું કરું તો હું સુખી થઈ જઈશ, આ કરું તો હું સુખી થઈ જઈશ, આ ધંધો કરું તો સુખી થઈ જઈશ, આ મેળવી લઉં તો સુખી થઈ જઈશ, આ પ્રોપર્ટી લઈ લઉં તો સુખી થઈ જઈશ. આ બધી મતલબ તમારી યોજના બનાવો છો. પણ તમારી યોજના બનાવવા પાછળ, એ તમારી યોજના બનાવેલી જીવનની, એ જ્યારે માણસની પૂરી ના થાય, મહેનત કરે, મજૂરી કરે, પરિશ્રમ કરે, ઈમાનદારી રાખે કે બેમાની રાખે, ગમે તેટલું કરે, પણ એ તમારી બનાવેલી યોજના, તમારી મનથી બનાવેલો એ બંગલો પડી જાય ને, ભાગી જાય ને. આ ભાગી જયેલો બંગલો છે તમારા મનનો. આ ભાગી ગયો એ મનરૂપી બંગલો બનાવેલો કે હું આમ કરીશ. નાના હશે ત્યારે દરેક ને એવી ખબર હશે કે જ્યારે નાના હશે ને ત્યારે કોઈ તમને કહે તમારે શું બનવાનું છે, તો કોઈ કે હું ડોક્ટર બનીશ, કોઈ કે હું વકીલ બનીશ, કોઈ કે હું જજ બનીશ, કોઈ કે હું આ બનીશ, કોઈ કે હું આ બનીશ. પણ એમાંથી બધાના આવા સપના હોય, પણ એમાંથી લાખોમાંથી 2, 4 કે 10% લોકો જ એ પોતાનું ધારેલું જે ઈચ્છા હોય, કરી હોય, મહેનત કરી હોય, મહેનત જોડે જોડે ભગવાનના ક્યાંક આશીર્વાદ હોય, માતા પિતાના ક્યાંક આશીર્વાદ હોય, કોઈ ગુરુના આશીર્વાદ હોય, તો કદાચ એ મહેનત ફળ મળી જતું હોય છે. નહીં તો આજે તમે ગમે તેટલી યોજના બનાવો, પણ એ યોજના તમારી બનાવેલી રહેતી નહીં ને. તો તમે જાણો જ છો કે હું જે વિચારું, મતલબ હું જે યોજના બનાવું, હું જે બુદ્ધિ વાપરું, એમાં તો દરેકની બુદ્ધિ ગલફત ખાઈ જાય છે. કશું થતું તો માતા એવું કહીશ કે આ મન, આ બુદ્ધિ, આ શરીર હંગાત મને માતાને સમર્પિત થઈ જજો. કે માં હવે મારે કોઈ યોજના બનાવી, જેમ રાખવું એમ, પણ હું તારો છું એટલી વાત યાદ રાખજે. મન માતાને આવું કહેજો. દરરોજ શું મન માતાને પ્રાર્થના કરવાની કે માં હું હવે કોઈ મારી બુદ્ધિ વાપરવાનો, હું તને કોઈ દિવસ એમ નહીં કહેતો કે માં આ કરિયાલમાં, આ કરિયાલમાં, પેલું કરિયાલમાં, પેલું કરિયાલમાં, પેલું કરિયાલમાં. હું તને કહેવાનો, મને વિશ્વાસ છે કે તું બધી વાતો સાંભળે છે, મારા મનની વાતે તું જાણી લે છે. તો જો તું બધું જાણતી હોય તો મારે હવે તને કશું કહેવું, પણ તને દરરોજ એક પ્રાર્થના કરીશ. માને શું કહેવાનું, માં હું તને દરરોજ એક જ વાત કહીશ કે માં હું તારો છું, માં આટલી વાત યાદ રાખજે. હું ગમે તેવો હોય માં, હું તારો. આને શું કહેવાય? શરણાગતિ. શું કહેવાય? તમને પૂજા ના આવડે, વિધિ ના આવડે, ધ્યાન ના આવડે, કશું જ ના આવડે. કેમ કે માતાજીની પૂજા કરવા બેહો તો પૂજામાં તો એ રીતે નિયમ અનુસાર કરવી પડે, એ અનુષ્ઠાન નિયમ અનુસાર એવું કરવું પડે, શાસ્ત્રો અનુસાર એવું કરવું પડે, ત્યારે અનુષ્ઠાન માતાજી સુધી પહોંચે. પણ આ કળિયુગનો સમયગાળો છે. ના વ્યક્તિઓ હરખી પૂજા કરવાનું જાણે છે, ના કોઈ વિધિ જાણે છે, ના કોઈ મુહૂર્ત ચોગડિયા જાણે છે, ના કશું જ જાણતો નહીં. પોતાની ભાવ ભક્તિથી ભક્તિ કરે છે, છતાંય માં એ ભક્તિને સ્વીકાર કરે છે. નહીં તો પૂજા એવી વસ્તુ છે, એ અનુષ્ઠાન એવી વસ્તુ છે કે એકદમ નિયમ અનુસાર કરવું પડે. મતલબ એવી ચરી પાડવી પડે. માતાજીના થવું હોય તો બધા નહીં કહેતા માતાજી એમ ના મળી જાય, એના માટે એવી ચરી પાડવી પડે, એવા નિયમ પાડવા પડે કઠોર, તારે માતાજી મળે. આવું સાંભળ્યું છે ને? તો આવું સાંભળ્યું હોય કે કઠોર નિયમ પાડવા પડે, કઠોર ચરી પાડવી પડે. ક્યાંક ભૂલ થઈ જાય, ક્યાંક ગલતી થઈ જાય ને, તો માતાજી આપણને નડે, નુકસાન નાખે. આવી બધી માનસિકતા મગજ બધી કાઢી નાખજો.
તમારથી કોઈ નિયમ ના પડાતા હોય, કોઈ તમે પૂજાની વિધિ ના જાણતા હોય, કોઈ અનુષ્ઠાન ના જાણતા, કશું જ ના જાણતા હોય, તમે પોતાની જાતને ખુદ માનો છો એવું કે માં અમે તારી ભક્તિ કરવા લાયક નથી, પણ માં છતાંય હું તારો છું, હું તારો છું. આ ખાલી સંબંધને સ્વીકાર કરતા જેને આવડી ગયું ને, આ સંબંધને સ્વીકાર કરી લીધો જેને કે માં હું તારો છું, તું મારી છું, બસ હું બીજું કશું જ ના જાણું, કશું જ ના જાણું. મન ભલે લાગે ના લાગે, શું મન લાગે ના લાગે, ટાઈમે પૂજા થાય ના થાય, માં હારા કર્મો થાય ના થાય, પણ માં હું તને કહું છું હું તારો છું. જો રોજ માને આવું કહેશો ને તો માં જોશે કે આ ગમે તેવું, મતલબ એને પ્રાર્થના નહીં કરતો કે માં મારા આ જોઈએ, માં મારે પેલું જોઈએ, રોજ એક જ પ્રાર્થના કે માં હું તારો છું. તો મારા જેવી માતાની વિશેષ નજર એ ભક્ત ઉપર રહે કે તું દરરોજ એવું કહેશે, શું તું દરરોજ એવું કહેશે માં હું તારો છું, હું તારી છું. એક દિવસ હું માતા કહી દઈશ ને દીકરા ખરેખરમાં તું મારો છું. રામ એક દિવસ હું જોઈને ખરેખરમાં કહી દઈશ કે તું રોજ મને કહેતો ને, પણ લે આજ હું કહું છું તને કે તું મારો છું. કેવું તું મારો છું, તું મારી છું. આ હું માતા એક દિવસ ખાલી કહી દીધું ને મેં તો જો કે સ્વીકારી લીધા કે તમે બધાય મારા છો. મારા તરફથી તો બધા મેં સ્વીકારી લીધા, તમે બધા મારા, પણ તમે તમારા તરફથી હજુ મને માતાને સ્વીકારી ક્યાંક ને ક્યાંક આ સંસારનો બળ છે, ક્યાંક ને ક્યાંક આ જગતનો આશરો છે, ક્યાંક ને ક્યાંક આ સંસારના મનુષ્યો પર તમને ભરોસો છે. આજે ને કાલે તે બધા આશરા, બધા સહારા અને બધાના ભરોસા જ્યાં તૂટશે ને તારે આંખોમાંથી આહુડા નીકળશે અને આહુડાથી ડહકે ડહકે રડીને એવું કહેશો કે માં તું કહેતી હતી ને કે તું મારો છું, માં આજે મને ખબર પડી કે માં ખરેખરમાં તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી.